ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં ગઈકાલે જીપીએસસી દ્વારા એક પરીક્ષા આયોજિત થયેલી અને આ પરીક્ષા આરટીઓમાં જે ટેકનિકલ ભરતીને લગતી હતી અને આ ભરતીમાં 300 માર્કનું એટલે આ પરીક્ષામાં 300 માર્કનું પેપર હોય, જેમાં 100 માર્કનું નોન ટેક હોય અને 200 માર્કનું ટેકનિકલ હોય. હવે આ જે 100 માર્કનું પેપર હતું એમાં તો કે જીકેની સાથે સાથે મેથ્સ રીઝનિંગનો પોર્શન પણ આવે. મેથ્સ રીઝનિંગના અરાઉન્ડ 18 જેવા ક્વેશ્ચન હતા અને આ જ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન અહીંયા આપણે કરવાનું છે. સાહેબ, આનું કેમ સોલ્યુશન? તો કે આ એવી ભરતી છે કે જે આપણા ગુજરાતનું સૌથી મોટું બોર્ડ જીપીએસસી, આપણે બધા જાણીએ છીએ કે જીપીએસસી ગુજરાતનું સૌથી મોટું બોર્ડ છે અને એ પણ એ બોર્ડને લગતા પ્રશ્નો કે કોઈ પણ ભરતી હોય એનો આપણે સંદર્ભ લઈ એને આપણે ગણતરીમાં લઈ અને એની જોઈ અને આપણે તૈયારી કરીએ તો પણ એ પણ આપણે જીપીએસસીની તૈયારીમાં પણ આપણે ઉપયોગી થાય. સાથે સાથે જે ક્લાસ 3 અધર બોર્ડની જે એક્ઝામો છે આવનારા સમયમાં ભરતીઓ ઘણી આવવાની છે તો એમાં પણ ઉપયોગી થાય, કેમ કે એઝ ઇટ ઇઝ સેમ લેવલ એવું જ હોય અથવા એનાથી થોડું મીડિયમ હોય એમ. એટલે આપણે એના માટે હવે ટાઈમ વધારે નહીં લઈએ, ફટાફટ આપણે આનું ચાલુ કરીએ સોલ્યુશન. આના જે ક્વેશ્ચન છે અમુક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે અને સારા ક્વેશ્ચનો છે, એનું આપણે કરવાનું છે સોલ્યુશન. અહીંયા એમાં પહેલો ક્વેશ્ચન, હવે જે પહેલા 100 ક્વેશ્ચન હતા નોન ટેકના એમાં 83 નંબરથી ક્વેશ્ચન છે આ ચાલુ થાય છે. પહેલો જ ક્વેશ્ચન જો અહીંયા કેલેન્ડરને લગતો છે કે મિહિરનો જન્મ 29 ફેબ્રુઆરી 2016 રોજ થયો. હવે મિહિરનો જન્મ જે છે એ 29 ફેબ્રુઆરીના રોજ થાય છે. 29 ફેબ્રુઆરી 2016 રોજ થાય છે અને આ દિવસે કયો વાર હતો? તો કે આ દિવસે બુધવાર હતો. હવે તેની 101મી વર્ષગાંઠ સુધી જીવે. હવે ભાઈ ઘણું જીવી ગયો આ વ્યક્તિ, 101 વર્ષ સુધી આ વ્યક્તિ જીવે છે. અને બીજું કે તો તેની કેટલી જન્મતિથિઓ, તો કે એવી કેટલી જન્મતિથિઓ એમાં વચ્ચે આવી હશે 101 વર્ષમાં કે જેમાં 29 ફેબ્રુઆરી સેમ એ જ આવે અને બીજી વસ્તુ કે બુધવાર આવે. એટલે એનો મતલબ કે આપણે ખબર છે કે 29 ફેબ્રુઆરી એટલે કે આ લીપ વર્ષમાં આવે, દર 4 વર્ષે આ રિપીટ થાય. પણ અહીંયા દર 4 વર્ષનો પ્રશ્ન નથી, અહીંયા તમને લીપ વર્ષ તો કીધું, લીપ વર્ષની સાથે સાથે તમને તારીખ તો હાલો લીપ વર્ષમાં આવી ગયા અને પ્લસ તમને વાર પણ કીધો. એટલે એનો મતલબ કે આ આખું જે કેલેન્ડર છે, કેલેન્ડર જે છે એ એઝ ઇટ ઇઝ સેમ ક્યારે આવે? તો કે ભાઈ લીપ વર્ષ, તારીખ અને વાર વાળું જે કેલેન્ડર છે એ દર 28 વર્ષે રિપીટ થાય, દર 28 વર્ષે રિપીટ થાય. હવે એ જીવો ક્યાં? 101 વર્ષ. એટલે એનો મતલબ કે હું આમાં 101 વર્ષ પ્લસ કરું એટલે એ 2117 સુધી એ જીવો હશે. એટલે આપણે લીપ વર્ષમાં ચાલશું. હવે 29 ફેબ્રુઆરી 2016 ને ધ્યાનમાં લઈએ, કેમ કે એ ગણવાના આપણે પેલા 2016માં પ્લસ આમાં હું 28 કરું, પ્લસ 28 કરું એટલે 2016માં 28 પ્લસ કરું એટલે 2044માં ફરી એની જન્મ તારીખ એવી આવશે કે જ્યારે વાર અને તારીખ ને બધું સેમ હશે. ફરી એમાં 28 વર્ષ ફરી હું પ્લસ કરી એટલે 2072માં ત્યારે ફરી એનો પાછો એવો જન્મદિવસ આવશે જ્યારે એઝ ઇટ ઇઝ એને એ વસ્તુ હશે. આમાં હું ફરી પાછા 28 વર્ષ પ્લસ કરી, કેમ કે મારે જવાનું ક્યાં છે 2117 સુધી, તો ફરી 2100 આવશે. પણ આપણે બધા જાણીએ કે 2100 છે નોન લીપ યર છે, આ લીપ વર્ષ નથી. એટલે હવે સાહેબ હવે તો થોડું આ લીપ વર્ષ નથી, 2100માં પ્લસ કરીએ આપણે 28 એટલે 2128 આવી જાય એટલે 2128 તો આપણે આને આગળ વહી જાય, આને આગળ વહી જાય. તો આ 3 વર્ષ છે, જવાબ 3 ટીક કરી દઈએ હાલો જવાબ. પણ નહીં ભાઈ, અહીંયા આ ભૂલ નથી કરવાની. આમાં એક ટ્વિસ્ટ એ છે કે લીપ વર્ષમાં પણ ખાસ વસ્તુ કે દર 28 વર્ષે કેલેન્ડર રિપીટ થાય એ માની નથી લેવાનું. એની પણ કંઈક કહેવાય ને કે એની પણ કંઈક ખામી છે. એ પણ ક્યારેક આ જે લીપ વર્ષની સિક્વન્સ છે તૂટે છે. ક્યારે? તો કે વચ્ચે દર 100 વર્ષે એટલે કે જ્યારે સેન્ચુરિયન શતાબ્દી 100 વર્ષ વાળું જે વર્ષ આવે, દર 100 વર્ષે જે વચ્ચેનું વર્ષ આવે કે અહીંયા કેમ 2100 આવ્યું, એ વર્ષ નોન લીપ યર હોય ત્યારે લીપ વર્ષની જે સિક્વન્સ છે તૂટી જાય છે. એટલે એનો મતલબ કે અહીંયા તમારે લીપ વર્ષ 2100 પછી પણ એક લીપ વર્ષ આવશે. હવે કઈ રીતના કાઉન્ટ કરશું? તો અહીંયા તમારે 2072નો સંદર્ભ લઈ 2072 થી તમારે શરૂ કરવું પડશે. 2072 થી 4 વર્ષ પ્લસ કરો એટલે 2072 થી તમે કરો તો 2072 થી 76, 76 પછી 80 આવશે, 80 પછી 84નો વર્ષ આવશે. આ બધા લીપ વર્ષ કહું છું. 88 પછી 92, પછી તમારે 96, 2100 તો નહીં આવે, 2104 આવશે, 2108 આવશે, 2112 આવશે અને 2116 આવશે. આ રીતના આવશે. પણ હવે આમાં વસ્તુ એ થશે કે તમારે આ બધા વર્ષોના તમારે દિવસો ગણવા પડશે અને ટોટલ આમાં 9 વર્ષ પછી 9 વર્ષ જે આવે એ 9 વર્ષ એડ કરશો એટલે તમને એક લીપ યર મળશે, એ મળશે 2112. એટલે અહીંયા એક વર્ષ આના પહેલા 2112નું વર્ષ છે એ પણ તમારું લીપ વર્ષ આવશે, જે વર્ષમાં તમારું એઝ ઇટ ઇઝ સેમ કેલેન્ડર આવશે. એટલે ટોટલ તમારા 4 વર્ષો એવા આવશે આ 101 વર્ષમાં જ્યારે એનો જન્મદિવસ ઉજવશે. એટલે તમારો જવાબ કયો આવશે?
સી આવશે. 2112 પણ લીપ વર્ષ અને સેમ એઝ ઇટ ઇઝ કેલેન્ડર આવશે. આગળ વધીએ. સિટિંગ એરેન્જમેન્ટનો છે. સિટિંગ એરેન્જમેન્ટનો જ્યારે પણ આપણે ક્વેશ્ચન કરીએ ત્યારે હું અવારનવાર કહું છું કે તમારે 2 પેટર્ન ડ્રો કરવાની, અને બીજી વસ્તુ કે તમને જે પણ સેન્ટેન્સ કે કંઈ પણ વસ્તુ આપી હોય એમાં કોઈ કોર્નર ઉપર વચ્ચે કે કોઈ બેઠો કે નહીં એ આપણે જોવાનું. અહીંયા 2 પેટર્ન, વ્યક્તિઓ કેટલા છે પેલા ગણો. વ્યક્તિઓ 5 મિત્રો છે એટલે 5 જણાને અહીંયા 5 સીટ આપણે આપી દીધી. 5 સીટ અહીંયા આપી દીધી આપણે. ઠીક છે. હવે બીજું આગળ વધીએ તો કે હવે પેલા એ વસ્તુ જોવાની, કોઈ કોર્નર ઉપર વચ્ચે બેઠો, કિરણ મયુરની બાજુમાં કોઈ ચોક્કસ સ્થાન નથી, હાર્દિક નિલેશની બાજુમાં કોઈ ચોક્કસ સ્થાન નથી, નિલેશ જયેશ સાથે નથી બેઠો તો એ પણ કોઈ આપણે નક્કી ન કરીએ. જયેશ બેન્ચમાં સૌથી ડાબી બાજુએ, જો અહીંયા મળ્યું આપણે જયેશ બેન્ચમાં સૌથી ડાબી બાજુએ, એટલે એનો મતલબ કે જયેશ અહીંયા હશે સૌથી ડાબી બાજુ, એટલે જયેશનું બંને જગ્યાએ બેઠાડું. બીજું આગળ, હાર્દિક જમણી બાજુથી બીજા સ્થાને, તો આ પણ ભાઈ સોને પે સુહાગા જેવું. હાર્દિક જમણી બાજુથી બીજા સ્થાને એટલે હાર્દિક અહીંયા આવશે, હાર્દિક અહીંયા આવશે. ઠીક છે. જમણી બાજુથી બીજા સ્થાને એટલે આ પતી ગયું. કિરણ મયુરની જમણી બાજુ અને જયેશની પણ જમણી બાજુ બેઠો છે. હવે કિરણ મયુર અને આ 2 વ્યક્તિઓ છે અહીંયા, મયુરની પણ જમણી બાજુ અને જયેશની પણ જમણી બાજુ. તો હવે એનો મતલબ કે જયેશ તો અહીંયા છે એટલે કિરણ અહીંયા તો ન આવે, કેમ કે મયુરની જમણી બાજુ છે એટલે મયુર અહીંયા આવશે. અહીંયા મયુર આવશે, અહીંયા મયુર આવશે. ઠીક છે. ને અહીંયા કિરણ આવશે. આ રીતના મળી જાય. ઠીક છે. આ થઈ ગયું સેન્ટેન્સ. જો વાંચો. કિરણ મયુરની જમણી બાજુ, મયુરની જમણી બાજુ છે, હા છે. જયેશની પણ જમણી બાજુ, જયેશની પણ જમણી બાજુ છે, બરાબર છે. તો વધ્યું કોણ? 4 તો આવી ગયા. વધ્યું કોણ? કિરણ આવી ગયો, મયુર આવી ગયો, હાર્દિક આવી ગયો, નિલેશ નથી આવ્યું. નિલેશ અહીંયા આવશે. ઠીક છે. નિલેશ અહીંયા આવશે. હવે આ બીજા કંઈ વાક્ય મારે વાંચવાની જરૂર જ નથી. આ 3માં જ મારો જવાબ આવી ગયો. આ 3માં જ જવાબ આવી ગયો. ઠીક છે. આ તમારે ટેલી કરવા હોય તો કરી શકાય. કિરણ અને હાર્દિક સાથે બેઠા, કિરણ અને હાર્દિક સાથે આ છે. ઠીક છે. બીજું, કિરણ મયુરની બાજુમાં બેઠો છે, કિરણ મયુરની બાજુમાં હા બેઠો છે. હાર્દિક નિલેશની બાજુમાં, હાર્દિક નિલેશની બાજુમાં હા બેઠો છે. નિલેશ જયેશ સાથે નથી બેઠો, નિલેશ જયેશ સાથે નથી બેઠો. હા, તો આ 3 અને આ 4 સેન્ટેન્સની કઈ જરૂર જ નથી. આ 3માં જ જવાબ તમારો આવી ગયો. ઠીક છે. પણ આ ટાઈમ તમારો બગાડવાનો આપણો. ઠીક છે. બીજું, હવે હું કીધું કિરણ ક્યાં બેઠો છે? કિરણ ક્યાં બેઠો? કિરણ એકદમ વચ્ચે બેઠો, પણ એવું નથી. અહીંયા આપણે આની ઉપર જવાબ દેવાનો. મયુર અને નિલેશની વચ્ચે, મયુર અને નિલેશની વચ્ચે હા વચ્ચે બેઠો એટલે આને હોલ્ડ ઉપર. બીજું, નિલેશ અને હાર્દિકની વચ્ચે, તો નિલેશ અને હાર્દિકની વચ્ચે બેઠો નહીં, આ નથી. જયેશ અને હાર્દિકની વચ્ચે, જયેશ અને હાર્દિકની વચ્ચે છે, હા. છેલ્લે મયુર અને હાર્દિકની વચ્ચે, હા મયુર અને હાર્દિકની એક્ઝેક્ટ વચ્ચે છે. જો એટલે એનો મતલબ કે અહીંયા અર્થ એવો લેવાનો કે એક્ઝેક્ટ વચ્ચે, તો આ આવશે તમારો ડી જવાબ આવશે. આગળ વધીએ. હવે અહીંયા આપણે વાંચીએ કે A ગુણ્યા B નો અર્થ તો અહીંયા આપણે ગુણ્યા આવે ને આવી રીતના દેખાય ને, આપણે એવું લાગે લોહીના સંબંધનો પ્રશ્ન આવી ગયો, પણ એવું નથી. અહીંયા થોડું ટ્વિસ્ટ છે કે લોહીના સંબંધની જે પેટર્ન છે એ તમારે દિશાના અંતરમાં નાખી છે. પણ અહીંયા શું કીધું કે તમને A ગુણ્યા B નો અર્થ શું કીધો કે દક્ષિણમાં. ઠીક છે. A B ની દક્ષિણમાં, એ તો આપણે ખબર હોય, આને આમ કરી નાખવાનું. A પ્લસ B, તો A પ્લસ B નો અર્થ તમને શું કીધો તો કે A પ્લસ B નો ઉત્તર કીધો. ઠીક છે. પછી એના પછી A%B, તો A%B બરાબર તમને શું કીધો? પૂર્વ કીધો. ઠીક છે. અને A-B બરાબર શું હતું તો કે હવે એક જ દિશા રહી, પશ્ચિમ. ઠીક છે. આપણે દિશાના અંતરમાં ભણ્યા શું લઈએ તો કે નીચે ઉત્તર લઈએ, ઉપર દક્ષિણ લઈએ. ઠીક છે. આ બાજુ પૂર્વ પશ્ચિમ લઈએ. ઠીક છે. આ બાજુ પશ્ચિમ લઈએ, આ બાજુ પૂર્વ લઈએ. આ પ્રમાણે લઈએ, એ પ્રમાણે જ આપણે ચાલવાનું. આ પ્રમાણે હવે શું કીધું તમને કે P%Q પ્લસ R માઇનસ S કીધું. S એ Q ની દ્રષ્ટિએ કઈ દિશામાં છે તો Q ની દ્રષ્ટિએ S ની આપણે જે દિશા છે એ નક્કી કરવાની છે. હવે તમારે S અને Q નું કામ છે. જેવું આપણે લોહીના સંબંધમાં કરીએ તો આપણે Q અને S નું કામ, એટલે આપણે એટલું કામ છે, પણ S થી Q સુધી જવાનું છે આપણે. S એ Q ની કઈ દિશામાં, એટલે આપણે અહીંથી આમ રિવર્સ જવાનું છે. તો S માઇનસ R એટલે એનો મતલબ શું થયો? S માઇનસ R એટલે એનો મતલબ કે S માઇનસ R એટલે હું તો કે ભાઈ જે S છે એ R ની પશ્ચિમ દિશામાં હશે, તો આ R છે એની પશ્ચિમ દિશામાં અહીંયા S હશે. ઠીક છે. આ બરાબર છે. R છે S માઇનસ R એટલે S પશ્ચિમ દિશામાં, S ની પશ્ચિમ દિશામાં R છે, એટલે એનો મતલબ કે આવી રીતના થશે. S ની પશ્ચિમ દિશામાં R થશે. આ વસ્તુ થઈ. હવે બીજું શું કીધું તમને કે R પ્લસ Q, એટલે R છે એ Q થી કઈ દિશામાં છે? પ્લસ છે. પ્લસ એટલે ઉત્તર. તો R જે છે R થી Q છે એ R ની ઉત્તર દિશામાં હશે, એટલે આવી રીતના હશે. ઠીક છે. આવી રીતના થયું. હવે શું કીધું? S એ Q ની દ્રષ્ટિએ, તો Q ની દ્રષ્ટિએ S ક્યાં છે તો કે આ નીચે, આપણે ઉપર ઉત્તર આવે, નીચે દક્ષિણ આવે, તો આ દક્ષિણ થઈ. દક્ષિણ દિશા, આ દક્ષિણ દિશા થઈ. ઠીક છે. અને આ દિશા કઈ થઈ? પૂર્વ દિશા. એટલે એનો મતલબ કે આ દક્ષિણ પૂર્વમાં આવશે અહીંયા. ઠીક છે. એટલે તમારો જવાબ કયો આવશે? B આવશે, દક્ષિણ પૂર્વ. આગળ વધીએ.
આ તો સિલોગ ભાઈ, સિલોગ આવે એટલે સોને પે સુહાગા જેવું એકદમ એક માર્ક રોકડો જ ગણી લેવાનો તમારે. સિલોગના પ્રશ્ન બધી પરીક્ષામાં આવે. હવે અહીંયા શું કીધું, કોઈ જીરાફ ચીતો નથી. હવે અહીંયા આપણે ડ્રો કરીએ તો અહીંયા કોઈ આમ તમને કહે કે જીરાફ, હું ગમે એમ લખું જીરાફ, કોઈ જીરાફ એ ચીતો નથી. તમે કોઈ જીરાફ ચીતો નથી એટલે એનો મતલબ કે આ બંને વચ્ચે કંઈ પણ સંબંધ નથી. ચીતો આપણે લખી નાખ્યું, કોઈ પણ સંબંધ નથી. પછી બધા ચિત્તા કાંગારૂ છે, તો આ બધા ચિત્તા જે છે એ બધા ચિત્તા તમે આને આવી રીતના લખી શકો અને તમારે આમ પાડીને લખવું જાય થાય તો અહીંયા કાંગારૂ કરી નાખ્યા. ઠીક છે, કાંગારૂ કરી નાખ્યા. પછી આગળ બધા કાંગારૂ ઉલ્ફ છે, તો બધા કાંગારૂ ઉલ્ફ એટલે એનો મતલબ આવી રીતના આવે ઉલ્ફ, આ ઉલ્ફ કરી નાખ્યા. ઠીક છે. હવે શું પૂછ્યું તમને, બધા કાંગારૂ ક્યારેય જીરાફ ના હોઈ શકે. તો આ બધા કાંગારૂ છે ક્યારેય જીરાફ ના હોઈ શકે, કેમ કે કાંગારૂ, હા બરાબર છે, કાંગારાનું મોટું સર્કલ છે, જીરાફનું નાનું એવું છે, તો બધા કાંગારૂ ક્યારેય જીરાફ ના હોઈ શકે. બરાબર છે, આ સાચું છે, એકદમ સાચું છે. ઠીક છે, આ સંભાવના છે, આપણે એવો અંદાજ લગાવવાનો છે કે ક્યારેય હોઈ ના શકે. ઠીક છે. બધા જીરાફ ચોક્કસ ઉલ્ફ છે, તો બધા જીરાફ ચોક્કસ ઉલ્ફ છે, બધા જીરાફ છે એ ચોક્કસ ઉલ્ફ છે નહીં, તો કે બધા જીરાફ ચોક્કસ ઉલ્ફ છે એવું કંઈ કહી ન શકાય, એટલે આ ખોટું છે. એટલે એનો મતલબ કે ફક્ત એક અનુસરે છે, ફક્ત એક અનુસરે છે. તમારો જવાબ શું આવશે, ફક્ત એક અનુસરે છે, બીજું તો આવશે જ નહીં. બધા જીરાફ છે એ ચોક્કસ ઉલ્ફ છે. ઠીક છે, તો એક તો સાચું છે એકદમ, એમાં સંભાવના નથી. આગળ, જો અંગ્રેજી અક્ષરો એ થી ઝેડ સુધીના ક્રમને ઉલટાવીને લખવામાં આવે તો ડાબી તરફથી 12મો અક્ષર કયો આવશે અને તેની જમણી તરફથી તો 4મો અક્ષર કયો હશે. હવે ઉલટા ક્રમમાં એટલે તમારે ઝેડ થી લખવાનું છે આવી રીતના. એ તો શું કીધું કે તો ડાબી તરફથી, ડાબી તરફ એટલે તમારે ડાબી તરફ એટલે કે ઝેડ તરફથી શરૂઆત કરીએ તો ડાબી તરફથી કયો અંક, કે ડાબી તરફથી 12મો ડિજિટ તમારે જવાનું ઉલટી એબીસીડીમાં 12મો ડિજિટ. આને આપણે જે છે મૂળાક્ષર શ્રેણીમાં ભણ્યા જ છે આ વસ્તુ. ડાબી બાજુથી 12મો અક્ષર કયો આવશે અને તેની જમણી બાજુ, આની જમણી બાજુ એટલે એનો મતલબ આમાં પ્લસ થાય 4 એટલે 16મો થશે. ઠીક છે, 16મો અને તેની જમણી 4મો અક્ષર કયો હશે, તો એબીસીડીમાં તમારે આગળથી 16મો અક્ષર. ઠીક છે, પાછળથી ઉલટી એબીસીડીમાં તમારો પાછળથી 16મો અક્ષર. ઉલટી એબીસીડીમાં પાછળથી તમે 16મો અક્ષર લો એટલે આગળનો જે 16મો એનો ઓપોઝિટ તમે કરો તો પણ તમને મળી જાય. ઠીક છે, એટલે અહીંયા તમારો જવાબ કયો આવશે, કે આવશે. ઓકે, તમારો જવાબ કયો આવશે, કે આવશે. તમે એબીસીડી લખીને પણ આ વસ્તુ કરી શકો અને તમારે આગળથી સીધી ઉલટી કરી, સીધી એબીસીડી કરીને કરવું હોય તો એ કરાય, પણ આ જ વસ્તુ કરવાની, એથી ઝેડ સુધીનું ક્રમને ઉલટાવી નાખવાની. એટલે એનો મતલબ કે ઝેડથી એ સુધી જવાનું, તો ડાબી તરફથી, ડાબી બાજુ એટલે અહીંથી જ આપણે શરૂઆત કરવાની. ડાબી તરફથી 12મો અક્ષર, ડાબી તરફથી 12મો એટલે અહીંથી 12મો જે અક્ષર આવશે એ. ઠીક છે, અને કયો આવશે અને તેની જમણી તરફ એટલે એ જે 12મો અક્ષર આવે એની જમણી તરફ તમારે જવાનું હોય તો એની જમણી તરફ તમે જશો એટલે તમારે એમાં 4 પ્લસ કરવા પડશે એટલે 16મો ડિજિટ આવશે. પાછળથી 16મો ડિજિટ એટલે તમે એમ પણ કરી શકો કે ટોટલ 26 ડિજિટ હોય એમાંથી તમે 16 બાદ કરો એટલે તમારો 10મો, અને આગળથી કાઉન્ટ કરો એટલે આગળથી તમારો 10મો ને પ્લસ 1 એટલે 11મો અંક આવશે, 11મો ડિજિટ આવશે. તો અહીંયા જો કોઈ એબીસીડી લખી જ છે 4, 4, 8, 2, 10 અને 11મો ડિજિટ કયો આવે, કે આવે. પાછળથી તમે જાઓ, પાછળથી મેં તમને 16મો કીધું, અહીંયા છે જો 4, 4, 8, 4 તેરી 12, 13, 14, 15 અને આ 16. 16મો કયો આવે, કે આવે પાછળથી. તો એમ પણ તમને મળી જશે. 1 ઇંચ 4 બાજુ ધરાવતા નાના ઘનને જોડીને 4 ઇંચ બાજુ ધરાવતો મોટો ઘન બનાવવામાં આવ્યો. જો એટલે એનો મતલબ કે આવો એક ઘન હતો એ 1 ઇંચનો આપણે માની લઈએ, એવી 4 ઇંચ બાજુ ધરાવતો એક મોટો ઘન. એટલે એનો મતલબ કે હવે મારે 4 ઇંચ વાળો બનાવવો હોય તો આવા 4 અહીંયા મિક્સ કરવા પડે, આમ 4 મિક્સ કરવા પડે તો એનો મતલબ કે આવો થઈ જાય. હું 4 બધામાં મિક્સ કરીને તો આ ઘન આવો થઈ જાય. જો આવો આવી રીતના 4 બાજુ થાય, આવી રીતના થઈ જશે. ઠીક છે, ટોટલ 16 થઈ જશે. 4 બાજુ એટલે 16 થઈ જશે. હવે શું કીધું કે મોટા ઘનને 12થી લાલ રંગ કરવામાં આવે. આ ઘન છે, જો અહીંયા સિમ્પલી આપણે એક્ઝામ્પલથી સમજીએ કે આ ઘન છે, આને આપણે માની લઈએ કે આ મોટો ઘન છે. હવે આને 12થી તમે કલર કરવામાં આવે, આવા 4 તમે મિક્સ કરો એટલે ટોટલ કેટલા 64 જોઈએ. આમાં ટોટલ 64 તમારે 4 તમે પ્લસ કરો ત્યારે 64 બનો ને ત્યારે મોટો ઘન બને. આ માની લે કે 1 ઇંચનો ઘન છે, તો આવા તમે કેટલા, તો કે 64 તમે 16 તમે આવા 16 ઘન ભેગા કરો ત્યારે તમને મોટો ઘન થાય. તો આવો મોટો ઘન છે. હવે માની લો કે આને 12થી તમારે કલર કરવાનો છે અને પછી તમારે આને અલગ કરી નાખવાનો. હવે તમે આને 12થી કલર કરો, માની લો કે આવા ઉપરથી, તો આ ઉપરની સાઈડ છે તો કોર્નર ઉપરની જે સાઈડ હોય એ બધી 3 વખત, તો 2 બાજુ ઉપર કલર આવે ને એવું કીધું. 2 સપાટી પર જ કલર આવવો જોઈએ, 3 સપાટી ઉપર ન આવે. પણ માની લો કે આ જ ઘન છે, આને હું ઉપર કલર કરું, અહીંયા સાઈડમાં ઘન કરું ને અહીંયા કલર કરું, તો આ જે કોર્નર ઉપર, આ જે કોર્નરની સાઈડ છે
નીચે અહીંયા 3 બાજુ ઉપર આવશે કલર, એક ઉપરે આવશે, સાઈડમાં આવશે ને આ સાઈડમાં આવશે, અહીંયા ઉપરે આવશે, સાઈડમાં આવશે, અહીંયા આવશે, અહીંયા પણ ઉપરે આવશે, સાઈડમાં આવશે, અહીંયા આવશે, અહીંયા કલર કરી તો અહીંયા ઉપરે આવશે, સાઈડમાં આવશે, અહીંયા આવશે. તો આ 4 તો નીકળી જશે આમાંથી, 4 માઇનસ થઈ જાય. સિમ્પલી એકદમ બેઝિકથી સમજીએ કે 4 જે કોર્નર ઉપર જે હશે એમાં 4 નીકળી જશે ઘન, કેમ કે એમાં 3 બાજુ ઉપર કલર થશે. હવે વાત કરીએ ઉપરની, તો આ ઉપરના જે છે આ ઠીક છે, આ 2 લઈએ, પછી આ તમે 2 લો તો એમાં 2 બાજુ આવશે, ઉપરે આવશે, સાઈડમાં આવશે, ઉપર આવશે, સાઈડમાં આવશે. અહીંયા વચ્ચેના જે છે આ 4માં ખાલી ઉપર જ કલર આવશે, નીચે નહીં આવે, સાઈડમાં નહીં આવે. આ 2માં આવશે, આ 2માં આવશે. તો એનો મતલબ કે ટોટલ 2 4 આ 2 પછી આ 2 આ 2 અને આ 2 ટોટલ 2 4 6 8 8 એવા ભાગ હશે જે ઉપરમાં કે એમાં કલર થશે, કે એની બંને બાજુ કલર હશે, ઉપરે હશે, સાઈડમાં હશે. વચ્ચેવાળામાં તો ન આવે, કેમ કે આ વચ્ચેમાં હું ઉપર કલર કરું તો નીચેની સાઈડમાં થોડો કલર આવે, ત્રણેય બાજુમાં 4 બાજુમાં કલર નહીં આવે. તો એનો મતલબ 8 ઉપર અને 8 નીચે, 8 નીચેની સાઈડ, આ પાચામાં નીચેની સાઈડ, અને બીજું કે બંને સાઈડ 4 4, એટલે એનો મતલબ 8 એટલે તમારો ટોટલ જવાબ કેટલો આવશે તો કે 24 જવાબ આવશે આમાં. ઠીક છે, તમારો ટોટલ જવાબ કેટલો આવશે આમાં? 24 આવશે. એટલે એનો મતલબ કે આમાં જવાબ તમારો 24 આવશે. એકદમ પ્રેક્ટિકલી જોજો, વિચારજો, એટલે 24 તમને મળશે. 2 ઉપર નીચે તો 8 8 આવશે અને બંને બાજુમાં 4 4. અને આવો મોટો ઘન તમારે બનાવવો હોય ને તો તમારે 64 એવા નાના નાના ઘન જોઈએ, ત્યારે તમને એક મોટો ઘન મળે. ઠીક છે. એક ઘડિયાળ બપોરે 12 વાગ્યે શરૂ કરવામાં આવી, 5 વાગીને 30 મિનિટ સુધી કલાકનો કાંટો કેટલા ડિગ્રી? હવે કલાકનો જે કાંટો હોય, કલાકનો કાંટો 1 કલાકમાં 30 ડિગ્રીનું ભ્રમણ કરે. અહીંયા શું કીધું? 5 વાગે 30 મિનિટ, 5 વાગે 30 મિનિટ એટલે 5 સાથે 30 નો કોઈને ગુણાકાર કરવો હોય તોય થાય 150. અને અહીંયા તમે આની જોડે 30 છે તો આના અડધા કરી નાખો, ડિવાઈડ 2 એટલે 15, આમાં પ્લસ કરી દો તો 165. આ તમારો જવાબ સીધો તમને મળી જાય. ઠીક છે, 5.30 ગુણે તમે 30 કરો તો પણ તમને મળી જાય. આની જોડે કરો એટલે 150 ને આના અડધા કરી નાખો, ડિવાઈડ બાય 2 કરી નાખો. ઠીક છે, કેમ કે કલાકમાં 30 ડિગ્રી તો અડધો કલાકમાં 15 ડિગ્રી, એટલે આનો અડધો કલાક કેટલો આવે? 15 ડિગ્રી. તો 5 તેરી 150 ને 15 ડિગ્રી બીજી 165 ડિગ્રી. નીચે આપેલી માહિતી ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ ડેટા સફિશિયન્સીનો, માહિતીની પર્યાપ્તતા એનો પ્રશ્ન છે. 3 નોટબુક 2 પેનની કુલ ખર્ચ. હવે આમાં પ્રશ્ન કેવા હોય કે ભાઈ પહેલો અને બીજો 1 થી જવાબ આવે, 2 થી જવાબ આવે કે 2 થી જવાબ આવે? તો પહેલું ચેક કરીએ. 3 નોટબુક 2 પેનનો કુલ ખર્ચ, તો 3 નોટબુક 3N પ્લસ 2 પેન, 2 પેનનો કુલ ખર્ચ કેટલો છે? 18 છે. તો અહીંયા તમને શું પૂછેલો છે? પ્રશ્ન શું છે કે એક નોટબુકની કિંમત કેટલી છે? તો આમાં એક નોટબુકની કિંમત થોડી મને મળશે, નહીં મળે. બીજો પ્રશ્ન, નોટબુક એટલે એનો મતલબ કે આ પહેલાથી તમને નહીં જવાબ મળે. નોટબુક અને પેનની કિંમતનો તફાવત, એટલે એનો મતલબ કે નોટબુક અને પેનની કિંમતનો તફાવત આ બેનો, એટલે આ n - p હોય તફાવત, એટલે n - પણ p હોઈ શકે અને p - પણ n હોઈ શકે. આ તફાવત મને કીધો. બરાબર. શું કીધું? નોટબુકની કિંમતના બમણા, એટલે નોટબુકની કિંમતના એટલે 2n, આ 2n. ઠીક છે, અને પેનની કિંમતમાંથી 4 બાદ કરવા બરાબર છે. તો આનો મતલબ કે નોટબુકની કિંમતના બમણા અને પેનની કિંમતના એટલે કે પ્લસ પેનની કિંમતના, તો p - 4, એનો મતલબ આના બરાબર છે. ઠીક છે. હવે આનાથી પણ તમને નહીં મળે જવાબ, કેમ કે આ સંયુક્ત છે. આ બંને મેં 2 પોસિબિલિટી છે, આ બંને પોસિબિલિટી મેં લખી, પણ આના સિંગલથી તમને જવાબ નહીં મળે, કેમ કે આમાં તમે કંઈ પણ લોપ નહીં થાય. 2 રકમ તમને આપી, નોટ અને પેનનું એક સમીકરણ મળ્યું, પણ અહીંયા તમને કેમ કે 2 આપ્યું પણ કંઈ એકની કિંમત તમને મળે નહીં. જ્યારે બીજું સમીકરણ તમે એડ કરો ને ત્યારે તમને કિંમત મળે, એટલે એનો મતલબ કે આનાથી નહીં મળે. હવે સિમ્પલી આના તમે 2 સમીકરણ સોલ્વ કરવા જશો એટલે તમને મળી જ જશે, કોઈને કોઈ કિંમત તમને મળી જશે. આમાંથી તમે આ બાદ કરશો કે આ સરખા કરશો, ગમે એ કરશો, આપણે કરીએ એટલે કિંમત મળી જશે. પણ અહીંયા આપણે ઈ કરવાનો આપણી પાસે સમય ના હોય. કિંમત મળે કે ન મળે એ આપણે અંદાજ લગાવવાનો. હંમેશા 2 સમીકરણ સેમ રકમવાળા ને સેમ પેટર્નવાળા. અહીંયા 3n 2p 18 છે, અહીંયા n અને p છે, હું કરતા બનાવી એટલે મને np ની કિંમત મળશે, અહીંયા પણ સમીકરણ મળશે. તો 2 સમીકરણ જ્યારે ભેગા થતા હોય ત્યારે કિંમત મળે ને મળે જ, કોઈને કોઈ કિંમત તમને મળે. એટલે એનો મતલબ કે આ બંને વિધાનને હું ભેગા કરી એટલે મને જવાબ મળી જશે. બંનેમાંથી સંયુક્ત એકમાં કોઈમાં નહીં મળે, એટલે એનો મતલબ કે બંને પ્રશ્નોનો જવાબ મળી શકે. એટલે નિવેદન 1 અને 2 બંનેથી પ્રશ્નોનો જવાબ મળી શકે. આ એકદમ શોર્ટમાં કરવાની શોર્ટ ટ્રીક છે. અહીંયા તમને કેલ્ક્યુલેશન કરીને તો એમાં આપણો ટાઈમ જશે ને એ ટાઈમ આપણે બગાડવાનો નથી. આગળ વધીએ. 21 બેઠકો ધરાવતા એક સિનેમા હોલમાં રાકેશ 4 બેઠકો જમણી બાજુ ખસેડાય પછી હવે ડાબી બાજુથી 12મા ક્રમે બેઠો છે. હવે 21 જણા હતા, ટોટલ 21 લોકો છે. આ 21 લોકો ટોટલ આવી રીતના અહીંયા 21 લોકો ટોટલ બેઠેલા છે. હવે એમાં શું કીધું કે રાકેશ
4 બેઠકો જમણી બાજુ ખસેડાયા પછી તો રાકેશ માની લો કે પેલા એક અહીંયા રાકેશ અહીંયા બેઠેલો હતો પેલા શરૂઆતમાં અને 4 બેઠકો જમણી બાજુ એટલે કે અહીંયા 1 2 3 અને 4 અહીંયા એ રાકેશ અહીંયા એકચ્યુઅલ સ્થાને અહીંયા આવી ગયો અત્યારે રાકેશ આ પાસ્ટનું હતું આ પ્રેઝન્ટ છે એનું આ એનું ભૂતકાળનું હતું ઠીક છે તો આ પ્રેઝન્ટમાં અહીંયા આવી ગયો આપણે એવું પાસ્ટ પ્રેઝન્ટમાં નથી જવું અહીંયા ઠીક છે તો અહીંયાથી રાકેશ અહીંયા આવી ગયો ઠીક છે હવે શું કીધું કે ડાબી બાજુથી 12મા ક્રમે બેઠો છે એટલે કે 4 બાજુ એક ખેડો આ બાજુ ગયો એ 4 બાજુ જમણી બાજુ ખસેડાય પછી હવે ડાબી તરફ બાજુથી 12મા ક્રમે છે એટલે એનો મતલબ કે ડાબી બાજુ એટલે અહીંયાથી એ અહીંયા જે આ એનો ક્રમ છે 12મો ક્રમ છે આ એટલે એનો મતલબ કે અહીંયા એના 11 જણા હશે ટોટલ આ બાજુ 11 જણા હશે ડાબી બાજુ તો શું કીધું ખસેડવામાં આવે તે પહેલા રાકેશ કયા ક્રમે જમણી બાજુથી બેઠો હતો હવે આ બાજુથી 12મા ક્રમે હોય તો એ જમણી બાજુથી કેટલામાં ક્રમે હોય આ બાજુ 12મા ક્રમે હોય તો જમણી બાજુથી કેટલામાં ક્રમે તો 21 માંથી આપણે 12 બાદ કરી નાખીએ એટલે 21 માંથી તમે 12 બાદ કરો એટલે 9 આવે ઠીક છે 21 માંથી એટલે 9 અહીં 10મા ક્રમે હોય તો હવે શું કીધું તો કે એ જમણી બાજુથી કઈ એટલે 9 આ હોય પછી આ 10 પછી 11 12 13 અને આ 14 એટલે એનો મતલબ કે 14મા ક્રમે પહેલા હોય ઠીક છે આ રીતના તો એનો મતલબ જવાબ કયો આવશે 14 આવશે આ કરવાની ઘણી રીત છે આ પ્રશ્ન કે જમણી તરફથી કીધું તો કે પહેલા એ 12મા ક્રમે ડાબી તરફથી હતો એટલે ઓલી બાજુ કેટલા જણા બેઠા હોય 9 બેઠા હોય કેમ કે ટોટલ 21 છે તો એ 9 પછી એ પોતે હતો એ 10 11 12 13 અને 14મા ક્રમે પહેલા બેઠો હશે આગળ નીચેના નિવેદનો પર વિચાર કરો જો આ એક નવી પેટર્નનો પ્રશ્ન છે આમાં કઈ પેટર્ન છે શું છે આન્સર કે આવે પછી જ આપણે અંદાજ લગાવીએ પણ અહીં અંદાજ લગાવવાનો છે કે આમાં શું આમાં ડાયરેક્ટ આપણે કહી ન શકીએ કે આનો મતલબ આ ને આનો મતલબ આ ને પણ થોડું સમજીએ કે પી કિરણ તેજસ્વી છે ક્યુ કિરણ ધનિક છે આર એટલે એનો અર્થ શું છે કિરણ ઈમાનદાર છે હવે કિરણ તેજસ્વી છે અને બેઈમાન છે અને આ આવી રીતના નિશાની આપી તમને બંને બાજુ એરો વાળી કિરણ ધનિક છે એટલે એનો મતલબ કે આ બંને સમાન જેવું અહીંયા દર્શાવ્યું આ નિવેદનનો નિષેધ એટલે નેગેશન તમારે નેગેટિવ વાક્ય તમારે શોધવાનું નીચે પૈકી કયું છે નેગેશન ઉપરથી જ આપણે અનુમાન લગાવવાનું છે બીજું આપણે આમાં કંઈ ન વિચારી શકીએ કે ભાઈ આનો મતલબ આ થાય આનો આ થાય પણ નેગેશન ઉપરથી થોડુંક આપણે લગાવી શકીએ કે એનો મતલબ કે આનો આ કિરણ તેજસ્વી છે અને બેઈમાન છે આવી રીતના કિરણ ધનિક છે હવે કિરણ ધનિક છે એનો મતલબ ક્યુ છે અહીંયા જો એટલે એનો મતલબ કે ક્યુ સિંગલ રહેશે તો ક્યુનું નેગેશન જોઈએ છે આપણે એટલે એનો મતલબ કે નિશાની પછી ક્યુનું નેગેશન તો આ જે નિશાની છે એના પછી ક્યુનું નેગેશન આનું નેગેશન એટલે કે નેગેટિવ જોઈએ છે એટલે એનો મતલબ નેગેટિવ એટલે ક્યુ છે એની આગળ કઈ ને કઈ નિશાની આવશે નેગેટિવ ક્યુ એકલો તો નહીં આવે આ પોઝિટિવ છે મારે નેગેટિવ મેળવવું હોય તો એનો મતલબ કે ક્યુ છે એ એકલો તો રહે પણ એની આગળ કંઈ પણ પ્લસ માઇનસ આવી રીતના આમ તેમ કંઈ પણ નિશાની આવશે તો એનો મતલબ મારે જોવાનું કે ક્યુની આગળ નેગેશન ક્યાં છે અહીંયા ક્યુની આગળ નેગેશન છે નથી આ જવાબ નહીં આવે અને અહીંયા ક્યુની આગળ કઈ નિશાની છે નહીં આવે અહીંયા ક્યુની આગળ નિશાની છે તો અહીંયા પણ નહીં આવે પણ અહીંયા ક્યુની આગળ નિશાની છે એટલે તમારો જવાબ 4 આવશે આ અંદાજ આપણે લગાવી ગઈએ બાકી બીજું આમાં કંઈ એવું ન કહીએ કે ભાઈ આનો મતલબ આ છે આનો આ એવું વસ્તુ ન કહીએ પણ આ એક અંદાજથી આ તમારો ચોથો જવાબ આવે એનો મતલબ કે નથી એટલે આ જે નિશાની છે આ નિશાની છે નથીની છે એવું આપણે માની શકીએ આ એક નથીની છે એવું માની શકીએ બાકી બીજું બધી આપણે કંઈ આમાં કંઈ ઉપયોગ આપણે કરી શકીએ નહીં ઠીક છે ઓકે આર એટલે નથી એવું આપણે માની શકીએ આ બંનેનો સંબંધ છે એવું દર્શાવે છે ઓકે તો આ જવાબ તમારો 4 આવી શકે બીજું ગુજરાત યુનિવર્સિટીના ખેલકૂદ વિભાગમાં ટીમોને 3 અક્ષરના કોડ આપવામાં આવ્યા છે આ કોડ એક ખાસ નિયમ અનુસાર બનાવવામાં આવ્યા છે હવે ટીમોને 3 અક્ષરના કોડ આપ્યા નીચેના પૈકી એક કોડ તે નિયમ પ્રમાણે બનાવેલો નથી તે કયો છે હવે આ કોડ છે તમને 4 અને એમાંથી તમને એક જે છે વિલુપ્ત છે તમારે મેળવવાનું આ વર્ગીકરણ ક્લાસિફિકેશન કહેવાય અને સિરીઝનો પ્રશ્ન કહેવાય મૂળાક્ષર શ્રેણીનો પ્રશ્ન કહેવાય એમાં આ પ્રશ્ન આવે તો આમાં શું આવશે તો અહીંયા જો એડીજી તો એડીજીમાં જો કંઈ સંબંધ છે તો એ થી +1 કરું તો બી આવે +2 કરું તો સી આવે ને +3 કરું તો ડી આવે તો એનો મતલબ વચ્ચે 2 જણા છે અહીંયા એમ પણ આપણે કરી શકીએ અથવા +3 કરી શકીએ અહીંયા ડી થી જી તો એમાં પણ વચ્ચે 2 જણા છે આ વચ્ચે 2 જણા છે ઠીક છે બી થી ઈ તો બી થી ઈ જાઉં તો અહીંયા 2 જણા છે વચ્ચે બી ને ઈ ની વચ્ચે ઈ થી એચ જાઉં તો ઈ અને એચ ની વચ્ચે પણ 2 જણા છે ઠીક છે પછી સી થી એફ તો સી થી એફ જાઉં તો ડી અને ઈ 2 જણા વચ્ચે છે અહીંયા જો અને એફ થી આઈ જાઉં તો પણ અહીંયા વચ્ચે 2 જણા છે એટલે એનો મતલબ કે અહીંયા 2 વસ્તુ કે વચ્ચે 2 જણા બેઠા એ પણ તમે કોડ લઈ આવો બીજી વસ્તુ કે તમારે +1 કરો તો બી આવે +2 કરો અને +3 કરો તો ડી આવે એટલે +3 ની 3 +3 3 કરેલા છે અહીંયા આમાં અને આમાં છેલ્લામાં એન થી કે જવું હોય તો એન થી જો કે આપણે જોતા જ ખબર પડી જાય કે અહીંયા બધા +3 ની સિરીઝમાં છે પણ એન થી કે છે એન થી કે તમારે એન થી કે ના જવાય એન થી તમારે રિવર્સ આવવું પડે એટલે એનો મતલબ કે અહીંયા -3 આવી રીતના આવવું પડે તમારે
ઠીક છે, -1 કરો તો m, -2 કરો તો l ને -3 કરો તો k. અહીંયા k થી તમારે h આવવું હોય, k થી h આવવું હોય તો અહીંયા ફરી તમારે -3 કરવા પડે. રિવર્સ ક્રમ છે, આમાં સિરીઝ એ લાગી, વર્ગીકરણ એ લાગ્યું, બધું લાગ્યું, એટલે તમારો જવાબ અલગ કયો પડે? 4. કેમ કે એમાં તમારો પાછલો ક્રમ છે, બાકીના બધામાં કયો ક્રમ છે? આગળનો ક્રમ છે જોડીમાં. તો એનો મતલબ તમારો જવાબ કયો આવશે? 4, NKH, D આવશે તમારો. ઓકે, આગળ વધીએ. બે મિત્રો પ્રિયા અને નેના એક જ સ્થાન પરથી ચાલવા નીકળે છે. પ્રિયા પહેલા 3.5 કિલોમીટર પશ્ચિમમાં જોડાય. હવે આપણે ખબર છે કે આપણે ઉત્તર અહીંયા લઈએ, નીચે દક્ષિણ લઈએ, અહીંયા ઠીક છે પૂર્વ પશ્ચિમ લઈએ, ઠીક છે અહીંયા પૂર્વ લઈએ, અહીંયા પશ્ચિમ લઈએ. ઓકે, આવી રીતના લઈએ. હવે શું કીધું? 2 છે. હવે શરૂઆત કોણ કરે? તો કે પ્રિયા. પ્રિયા પહેલા 3.5 કિલોમીટર પશ્ચિમમાં જાય, એટલે એનો મતલબ કે પ્રિયા છે એ પહેલા 3.5 કિલોમીટર પશ્ચિમમાં જાય. તો આ 3.5 કિલોમીટર મેં અહીંયા લીધું. ઠીક છે, પછી હું કીધું કે પછી જમણે વળીને 7 કિલોમીટર ચાલે. જમણે વળે એટલે ઉપર વળશે, આ ઉપરની બાજુ, જમણી બાજુ એ 7 કિલોમીટર ચાલે. ઠીક છે, આવી રીતના. હવે અહીંયા એ અટકી ગઈ, અહીંયા આવી ગઈ ભાઈ. ઠીક છે, 7 કિલોમીટર. હવે આગળ શું કીધું? નેના પહેલા 1 કિલોમીટર પૂર્વમાં જાય. તો નેના છે એ પણ અહીંથી, આ બંને છે, નેના અહીંથી ચાલુ કર્યું તો નેનાએ શું કીધું? 1 કિલોમીટર પૂર્વમાં. તો એ વિરુદ્ધ દિશામાં આ બાજુ જાય 1 કિલોમીટર, અહીંયા 1 કિલોમીટર ગઈ. ઠીક છે, પછી શું કીધું? તો કે પછી ઉત્તર તરફ 7 કિમી ચાલે છે. પછી ઉત્તર કિલોમીટર એટલે સેમ અંતર અહીંયા એ જેટલું કાપ્યું એટલું 7 કિલોમીટર અહીંયા સુધી જાય, 7 કિલોમીટર અહીંયા કાપે. ઓકે, પછી શું કરે? તો કે ત્યારબાદ ડાબે વળી 2 કિલોમીટર ચાલે છે. તો ડાબે વડે એટલે એનો મતલબ પાછા આ સેમ એઝ ઇટ ઇઝ ડિસ્ટન્સમાં આ 1 કિલોમીટર અહીંયા કાપીએ અને બાકીનું 1 કિલોમીટર આ બાજુ આવી હશે, અહીંયા સુધી જાય. હવે નેના, હવે અહીંયા નેના છે. ઠીક છે, તો હવે શું કીધું? હવે નેના પ્રિયાની દ્રષ્ટિએ ક્યાં છે? તો નેના જે છે આ એ પ્રિયાની દ્રષ્ટિએ ક્યાં છે? તો પ્રિયાની દ્રષ્ટિએ ક્યાં અને કેટલા કિલોમીટર એ પણ કીધું. તો આ 3.5 કિલોમીટર હતું અહીંથી, આ જે ડિસ્ટન્સ છે અહીંથી આ 3.5 કિલોમીટર આ બાજુ હતું, એમાં 1 કિલોમીટર આ ચાલી ગઈ, એટલે એનો મતલબ ડિસ્ટન્સ કેટલું આવશે? તો કે 3.5 - 1 એટલે 2.5 કિલોમીટર તો આવશે. 2.5 કિલોમીટર તો આવશે તમારું ડિસ્ટન્સ. અને બીજું કે શું કીધું? તો કે નેના પ્રિયાની દ્રષ્ટિએ ક્યાં છે? તો આ નેના છે પ્રિયાની દ્રષ્ટિએ કઈ બાજુ છે? તો પ્રિયાની દ્રષ્ટિએ આ પ્રિયાની આ બાજુની દિશા એટલે પૂર્વ બાજુની. પ્રિયાની કઈ દિશાની? તો પૂર્વ બાજુની, એટલે એનો મતલબ સી તમારો જવાબ આવશે. ઠીક છે, આગળ. મિતેશ એક દુકાન શરૂ કરવા માટે 36,000નું રોકાણ કરે. હવે અહીંયા મિતેશ છે, ઠીક છે, મિતેશ છે, આ 36,000નું રોકાણ કરે. ઠીક છે, 4 મહિના પછી અનિલ આવે, તો અનિલ પણ આવે છે, અનિલ આવે. પણ આ 4 મહિના પછી, આ 12 મહિના હશે પૂરા મહિના. આ અનિલ છે 4 મહિના પછી આવે, તો 12 મહિનામાં 4 મહિના બાદ કરો એટલે 8 મહિના આ રહ્યો હશે. 8 મહિના પછી પણ એનું જો કંઈ મૂડી નથી આપી, મૂડી આપણે ધારી લઈએ x છે. ઠીક છે, તેમાં મૂડી રોકાણ કરીને જોડાય. વર્ષના અંતે નફો બંનેના 9/7 પ્રમાણમાં. હવે વર્ષના અંતે જે નફો છે મૂડીના પ્રમાણમાં જોઈ, એટલે 9/7 પ્રમાણમાં વેચાય. તો અનિલે કેટલું મૂડી રોકાણ? બસ ક્રોસ ગુણાકાર કરવાનો છે. છેદ ઉડાડવા તો છેદ તમે ડાયરેક્ટ ઉડાડી નાખો તો પણ તમને મળી જશે. છેદ તમે ઉડાડો, ઠીક છે, અહીંયા 4 દુ 8, 6 દુ 12, ઠીક છે, 4 દુ 8 થશે, 4 દુ 8, 6 દુ 12, 2 જતા રહેશે, 4 9 36, ઠીક છે, અહીંયા 9,000 રહેશે. આ 9 9 હવે તમારે આવી રીતના ક્રોસ છેદ ન ઉડાડતા ફાવતા હોય તો તમે આવી રીતના કરી શકો. 9,000 ગુણ્યા 6, જેને ફાવતું નથી એને, ગુણ્યા 7 છેદમાં 9x. આવી રીતના 9 9 વહી ગયા એટલે અહીંયા 1,000 રહી. 1,000 ગુણ્યા 6 એટલે 6,000, 6 થતા 42,000, એટલે તમારો 42,000 જવાબ આવશે. હવે આને શોર્ટમાં કેમ થશે આ પ્રશ્ન? આ પ્રશ્નનો જવાબ તમને શોર્ટમાં પણ થઈ જશે. કેમ? અહીંયા જો 9/7 છે, 9/7 પ્રમાણમાં છે. અનિલનું પ્રમાણ તમને કીધું, અનિલનું પ્રમાણ અહીંયા તમને મેળવવાનું શું કીધું? કે અનિલે કેટલું મૂડી રોકાણ કીધું. અનિલનું પ્રમાણ કેટલું છે? 7 છે, એટલે 7ના મલ્ટિપલમાં જવાબ હશે. 7ના મલ્ટિપલમાં શોર્ટમાં જવાબ. 40,000ને 7 વડે ભંગાય? ન ભંગાય. 42,000ને 7 વડે ભાંગી શકાય? 41,000ને ન ભંગાય. તમારો સીધો જવાબ 42,000 આવે. 7નું પ્રમાણ છે, 7 વડે ભાંગી શકાય એવું હશે શોર્ટમાં. આગળ વધીએ. એક પ્રિન્ટિંગ પ્રેસમાં એક મશીનનો એક પાનું પ્રિન્ટ કરવા 2 મિનિટ લાગે છે. જો સવારે 11 વાગ્યાથી 12:04, હવે 11 વાગ્યાથી 12:04, 11 વાગ્યાથી 12 વાગ્યાને 4 મિનિટ એટલે કેટલી થાય? 1 કલાક ને 4 મિનિટ એટલે 64 મિનિટ થયા. આ 64 મિનિટ થઈ. 64 મિનિટ પ્રિન્ટ કર્યું. હવે શું કીધું? એક પાનું પ્રિન્ટ કરતા કેટલી 2 મિનિટ લાગે? એક પાનું પ્રિન્ટ કરવામાં 2 મિનિટ, એટલે એનો મતલબ આને 2 વડે ડિવાઈડ કરું એટલે 32 મિનિટ થાય એક મશીનમાં. ઠીક છે, 32 મિનિટ લાગે એક પાનું. ઠીક છે, અહીંયા સમય લાગ્યો. તો શું કીધું? કે 2048 પાના પ્રિન્ટ કરવા, તો 2048 ને 32 વડે ભાંગી નાખો. 2048 ને 32 વડે ભાંગી નાખવાના છે. તમે નોર્મલી 3 6 18, 6 વડે ભાગ હાલે. 3 7 તો 21 થઈ જાય, 210 થઈ જાય. 30 ગુણ્યા 7 કરું 210 થાય. પણ 3 6 એટલે અહીંયા 6 વડે ભાગ હાલશે. બીજું કંઈ આપણે નથી કરવાનું. 6 વડે ઓપ્શન છે ક્યાંય જોઈ લો. 6 વડે એક જ ઓપ્શન છે 64. આ જ જવાબ આવશે.
ઠીક છે. જો 64 60 વાળો એક જ ઓપ્શન, બીજો કોઈ હોત તો હું ટ્રાય કરત. 3 સત્તા 21 તો નહીં આવે, આ તો નહીં જ આવે, એટલે તમારો 64 જવાબ આવશે. ઠીક છે. આગળ, એક મોબાઈલ ફોન 20% નફે વેચાયો. હવે મોબાઈલ ફોન છે 20% નફાથી વેચો. પેલો 20% નફો લીધો, ઠીક છે, નફાથી વેચો, તો તેને 120 ઓછા ભાવે વેચવામાં આવ્યું હોય તો પહેલા 20% નફો કર્યો અને પછી 120 રૂપિયા ઓછા ભાવે વેચવો હોય તો 120 રૂપિયા ઓછા ભાવે વેચે, ઓછા ભાવે વેચે તો એને ઓછા ભાવે વેચે તો શું થાય, તો કે 10% નુકસાન થાય. એટલે એનો મતલબ કે 10% નુકસાન થાય, નુકસાન થાય. તો પેલા 20% નફો હતો, પછી 10% નુકસાન, એટલે ટોટલ કેટલું થયું ટ્રાન્ઝેક્શન, તો કે ભાઈ 30% નું થયું. 30%માં ફરક કેટલો છે, કે એનો મતલબ 30%ની તમને કિંમત આપી છે, 30%ની કિંમત 120 આપી છે, તમારે 100%ની કિંમત જોઈએ છે, 100%ની. આ કેટલા, 30 ના 3 ચોક 12 થાય, આ 4 ગુણ્યા છે તો અહીંયા પણ 4 ગુણ્યા કરી નાખો, એટલે એનો મતલબ 400 તમારો જવાબ આવશે. 400 તમારો શું જવાબ આવશે, ઠીક છે, 400. તમારે ચેક કરવું હોય તો કે 400 ના 20% તમે પેલા કરો તો 408 થાય આવી રીતના, ઠીક છે. પેલા 20% નફો તો 400 ના 10% 40 થાય, સોરી, 400 ના 10% 40 થાય અને 20% એટલે 80 થાય. એટલે આ પેલા 480 માં વેચવું હોય, પછી એને શું કીધું, 180 120 ઓછા ભાવે, તો આમાંથી 120 તમે બાદ કરો એટલે એનો મતલબ કે તમારા 360 માં તમે વેચો તો એને 10% નુકસાન જાય. જો 360 400 ના 10% એટલે 10% કેટલા થાય, 40 રૂપિયા થાય, 40 રૂપિયા 360 આવી ગયા. આવી રીતના ટીલી પણ થઈ શકે. ઠીક છે. આગળ વધીએ. ટ્રેન એ ની લંબાઈ ટ્રેન બી કરતા 50% વધારે છે. હવે જો અહીંયા લંબાઈ નથી આપી, ટ્રેન બી ની લંબાઈ તમને શોધી મેળવવાનું કીધું. આગળ શું કીધું, ટ્રેન એ ની ગતિ 46 કિલોમીટર, ટ્રેન બી ની ગતિ 35 કિલોમીટર/અવર છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં એટલે હંમેશા પ્લસ થશે. તો ટ્રેન એ અને બી, અહીંયા એ પ્લસ બી, પેલા ગતિ છે એનું તમે શું કરશું, તો કે જે ગતિ છે એ પ્લસ કરી નાખશો. એટલે તમારે 46 વિરુદ્ધ દિશામાં છે, 46 અને 35, આનો તમારે પેલા પ્લસ તમે કરી નાખશો. કેટલા આવશે, 40 3 70, 6 ને 5 11, 81. આ 81 આવશે. બીજું, તેઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે આપણે પ્લસ કરી નાખ્યું. આવતા 20 સેકન્ડમાં પાર કરે છે, 20 સેકન્ડમાં પાર કરે. ટ્રેન બી ની લંબાઈ શોધો. હવે ટ્રેન બી ની લંબાઈ શોધવાની છે, પણ અહીંયા તમને બેમાંથી એકની ટ્રેન નથી આપી એટલે ધારવી પડશે તમારે. એ અને બી ની આપી. હવે આપણે ધારી લઈએ કે અહીંયા શું કીધું, ટ્રેન એ ની લંબાઈ ટ્રેન બી કરતા 50% વધારે છે. તો ટ્રેન બી ની લંબાઈ છે, હું x ધારી લઉં, ટ્રેન એ ની લંબાઈ ટ્રેન બી કરતા 50%, તો આની x ધારી લઉં, એક ધારી લઉં એટલે એનો મતલબ કે આની 1.5x આવે છે. 50% એટલે આની 1 છે તો 50% એટલે 0.50 પ્લસ કરું એટલે 1.5% આવે. હવે અહીંયા શું કીધું તમને આગળ, કે હવે તો તમારે કંઈ કરવાનું જ નથી. હવે શું કરવાનું, તો કે ભાઈ સમીકરણમાં મૂકી દો કે ભાઈ બે ટ્રેનની તમે આવી રીતના કરી શકો, 1.5x પ્લસ x, આવી રીતના બે ટ્રેનની લંબાઈ સરવાળો. અહીંયા આપણે 46 ને 81, ટોટલ 81 છે. આ તમને જે 81 કિલોમીટર પ્રતિ હવરમાં છે એને આપણે પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે, કેમ કે અહીંયા સેકન્ડમાં આપેલું છે. એટલે 5/18 કરશું, ગુણ્યા કેટલી મિનિટમાં, કેટલી સેકન્ડમાં, તો કે 20. તો આવી રીતના આ 18 ના અહીંયા 1.5 અને x, 1.5x વત્તા x એટલે 2.5x થશે. અને અહીંયા 81 ગુણ્યા 5, ઠીક છે, ગુણ્યા 20/18 આવી રીતના થશે. આ 2.5 તમે છેદ ઉડાડો તો 2.5 ગુણ્યા 4 કરીએ તો 10 થાય, ગુણ્યા 8 કરો ને તો 20 થાય. આવી રીતના, ઠીક છે. અહીંયા 8 81 છે, 4 દુ 8 અને 9 દુ 18, 90 90 81, 9 5 45, 45 ચોક 45 દુ 90, 90 દુ 180 એટલે 180 તમને મળશે x બરાબર. હવે જવાબો તમારો શું હતો, તો કે ટ્રેન બી ની લંબાઈ, ટ્રેન બી ને જ આપણે x ધાર્યા હતા એટલે તમારો સીધો જવાબ તમને 180 મીટર મળી હશે. એટલે તમારો સી જવાબ આવશે. અહીંયા આગળ વધી. 5 વિદ્યાર્થીઓ x y z w એ અને m પૈકી x y z અને w એ અનુક્રમે ચોરસના 4 ખૂણા પર ગોઠવાયેલા છે. અને એટલે એનો મતલબ આ સિટિંગ એરેન્જમેન્ટ જેવું છે. અને એમ એ ચોરસની બરાબર મધ્યમાં ગોઠવાયેલો છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો, તો વિધાનો ધ્યાનમાં લેવાના છે. હવે આમાં એવું કીધું કે ભાઈ તમને એક ચોરસ છે, આ ચોરસ આપ્યું તમને આવી રીતના, ઠીક છે, આ ચોરસ આપ્યું. હવે એમાં તમને શું કીધું, આપણે હંમેશા બે પોસિબિલિટી લઈએ, બે પોસિબિલિટી લીધી. હવે શું કીધું કે 5 વિદ્યાર્થીઓમાં આ છે. હવે એમ છે ચોરસની બરાબર મધ્યમાં. આમાં ક્યાંય મુખય તમને નથી કીધું કે ભાઈ અંદરની સાઈડ મુખ છે, બહારની સાઈડ મુખ છે, એવું કંઈ નથી આપ્યું. એમ બરાબર મધ્યમાં એટલે એનો મતલબ કે એમ અહીંયા છે એવું માની લઈએ. આ તો કઈ રીતના આપણે માનીએ, એમ બરાબર મધ્યમાં એટલે એમ બરાબર મધ્યમાં લીધો, બરાબર છે. હવે શું કીધું, x ની જમણી બાજુ તે જ હરોળમાં y છે. તો x ની જમણી બાજુ એટલે માની લો કે હું x ને બહારની સાઈડ, આ બહારની સાઈડ આપણે લઈએ, બહારની સાઈડ મુખ લઈએ, આપણે આ અંદરની સાઈડ લઈએ. આમાં બે પોસિબિલિટી લઈએ આપણે, કે આમાં બહારની સાઈડ મુખ છે, આમાં અંદરની સાઈડ મુખ છે, ઠીક છે. બહાર એટલે આમાં મુખ આવી રીતના હશે, કોર્નર ઉપર લઈએ તો, ઠીક છે, આવી રીતના, આવી રીતના હશે. આમાં આપણે અંદરની સાઈડ મુખ લઈએ, આવી રીતના, ઠીક છે, આવી રીતના લઈએ અંદરની સાઈડ.
ઓકે, હવે શું કીધું, એક્સની જમણી બાજુ તે જ હરોળમાં વાય છે. હવે એક્સની જમણી બાજુ, તો એક્સને હું અહીંયા લઉં તો તે જ હરોળમાં વાય છે એટલે વાય અહીંયા આવે. ઠીક છે, અને એક્સ અને ડબલ્યુ એક જ હરોળમાં છે એટલે ડબલ્યુ અહીંયા આવે. એક્સ અને ડબલ્યુ એક હરોળમાં છે, તો એમની જમણી તરફ કોણ છે? તો અહીંયા જો એક્સ આવી ગયો, વાય આવી ગયો, ડબલ્યુ આવી ગયો, એમ આવી ગયો, તો અહીંયા ઝેડ આવશે. આ એક પોસિબિલિટી આ મળે. હવે અંદરની સાઈડ મુખ હોય તો, અંદરની સાઈડ મુખ હોય તો શું થાય? એક બે પોસિબિલિટી જોવી પડશે, કેમ કે અહીંયા બંને નથી આપ્યું તમને. મુખ અંદર છે કે બહાર છે કંઈ નથી આપ્યું. એક્સ અને ડબલ્યુ એક જ હરોળ, આપણે અંદરની તરફમાં શું કહીએ? એક્સની જમણી બાજુ તે જ હરોળમાં વાય છે, તો એક્સ અહીંયા લઈએ આપણે, તો એક્સની જમણી બાજુ એટલે અહીંયા થાય, એ તે જ હરોળમાં વાય છે એટલે વાય અહીંયા આવે. ઠીક છે. બીજું, એક્સ અને ડબલ્યુ એક જ હરોળમાં છે, તો એક્સ અને ડબલ્યુ એટલે ડબલ્યુ અહીંયા આવે, ડબલ્યુ અહીંયા આવે તો ઝેડ અહીંયા આવે. આ બે પોસિબિલિટી થાય અહીંયા. હવે પ્રશ્ન શું છે? તો એમની જમણી તરફ કોણ હશે? એમની જમણી તરફ કોણ હોય? તો એમની જમણી તરફ પણ અહીંયા ભાઈ એમ, અહીંયા તો મુખ અંદરની તરફ લીધું આપણે, અહીંયા એમની જમણી તરફ તો આ રીતના વિચારીએ તો વાય અને ઝેડ આવે. તો વાય અને ઝેડ છે, એક આ ઓપ્શન આવે. એમની જમણી તરફ તો કે વાય અને ઝેડ આવે. અને અહીંયા તો કે અહીંયા એમની જમણી તરફ તમે જો તો ડબલ્યુ અને ઝેડ આવે, આ આવે, ડબલ્યુ અને ઝેડ આવે. તો એનો મતલબ કે આ પ્રશ્નમાં તમને એમ કઈ દિશામાં છે, કયા મુખમાં છે એ તમને કંઈ આપેલું નથી અહીંયા. એટલે આપણે નક્કી અહીંયા જમણી પણ એમનું મુખ જ નથી આપ્યું. આપણે આમ જોઈએ તો આ થાય, એમ આમ બેઠો હોય તો આ બાજુ થાય, આ પણ આવી શકે, એક્સ અને ઝેડ આવી શકે, આ આવી શકે. એટલે આ બે પોસિબિલિટી થાય, પણ આપણે આ પોસિબિલિટી પ્રમાણે તમારો ડી જવાબ આવે. એટલે આ તમે વાંધા અરજીમાં આ પ્રશ્ન જઈ શકે. ઠીક છે, ચોરસ તમને ચોક્કસ કોઈ નહીં મળે. છેલ્લો, એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે. 2 પેન્સિલ અને 3 રબર, 3 રબર છે એની કિંમત કેટલી છે? 9 રૂપિયા છે. 4 પેન્સિલો 6 રબર, 4 પેન્સિલ પ્લસ 6 રબરની કિંમત, 6 રબરની કિંમત કેટલી છે? તો કે 18 છે. તો શું કીધું? એક રબરની કિંમત કેટલી થશે? એક રબરની કિંમત કેટલી થશે? તો હવે જો 2 દુ 4, આ 2 દુ 4 ગુણ્યા 2 છે અહીંયા. ઠીક છે, 3 દુ 6, અહીંયા પણ ગુણ્યા 2 છે, 9 દો થાય, અહીંયા ગુણ્યા 2 છે. એનો મતલબ કે આ સેમ સમીકરણ જે છે એ જ એની હુબહુ કહેવાય ને, કે પેલું કે ભાઈ એની જે પ્રતિબિંબ સેમ હુબહુ એને જ પ્રતિબિંબ આ છે, આ બીજું. એટલે આ બંને અલગ સમીકરણ નથી, બંને એક જ સમીકરણ છે. આ બંને એક જ સમીકરણ છે. તો એક જ સમીકરણમાં મારે લોપ કરવા કે મારે પ્રશ્નનો જવાબ ક્યાં ગોતવા જવો? એક જ સમીકરણમાં કોઈ દિવસ જવાબ મને પ્રશ્નનો મળે જ નહીં, કેમ કે મને એક જ સમીકરણ આપ્યું. બીજું લાવો ને ભાઈ, અલગ સમીકરણ લાવો. અહીંયા કંઈક અલગ હોત કે 3p હોત, અથવા અહીંયા કંઈક 7p હોત, તો હું કંઈક સામું આને 2 વડે ગુણત, આને 3 વડે ગુણત ને કંઈક જવાબ લાવત. પણ આમાં બંને સમીકરણો સેમ છે એટલે જવાબ તમને મળશે નહીં. એટલે એનો મતલબ કે અહીંયા જો રબરની કિંમત પેન્સિલ કિંમત કરતાં વધુ મળશે જ નહીં ભાઈ, આ તો નહીં જ આવે. રબરની કિંમત પેન્સિલની કિંમત સમાન હશે, આ પણ નહીં આવે. રબરની કિંમત કોઈ મળી જ નહીં શકે, એટલે સી તમારો જવાબ આવશે. ઠીક છે, તો અહીંયા જે આ અમુક પ્રશ્નો છે થોડા ઇઝી, હાલો મીડિયમ લેવલના છે, પણ અમુક સ્ટાન્ડર્ડ લેવલના પ્રશ્નો પણ છે. તો આ પ્રશ્નો થોડા જોઈ લેજો, અને આવા જ ફરી કોઈ નવા સેશન સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.